વાલો આપણો આરાધ્ય દ્વારકાનાથ ગોપાલ કૃષ્ણ ભગવાન, જેને ગાયો આટલી વાલી, ભગવાનના બધા નામમાં ગોપાલ એ નામ ભગવાનને બહુ વાલું છે. ગાયોની સેવા જેમણે કરી અને સૌથી વધારે ગમતી પ્રવૃત્તિ कुरुक्षेत्रना मैदान में जगतगुरु कृष्ण ने गीता गाई, लेकिन उसके पहले गोपाल बनके गैया चराई वृंदावन वाले पूरे क्षेत्र में. गायो चराववाथी માંડીને ગીતાના ગાયન સુધીની એની યાત્રા એ આપણે શ્રીમદ ભાગવતના માધ્યમથી જોવી છે. એના ચરિત્રથી કંઈક શીખવું છે, કંઈક સમજવું છે, થોડુંક બદલાવવું છે. એ ઝાડવાય બદલાય છે. આપણે વાવ્યો ત્યારે આ વડલો આવો નહોતો, આટલા વર્ષે આવો થયો. ઝાડવા બદલાય છે. બદલાવામાં જીવન છે. જડ હોય પાણો એની મેળે ન બદલાય, પણ એને શિલ્પકાર છીણી અને હથોડી લઈ, ટાંકણું લઈ અને એક સુંદર મૂર્તિમાં બદલી શકે. પાણોય તૈયાર હોય ને તો પરમેશ્વર થાય. બદલાવાની તૈયારી. મકાન બને, મંદિર બને, પગથિયું બને. શ્રીમદ ભાગવતના રૂપમાં શ્રી કૃષ્ણ સ્વયં શિલ્પી બનીને આવ્યા છે. આપણે સમર્પિત થઈશું તો આપણી અંદરથી એક સુંદર મૂર્તિ નિર્માણ પામશે. આવો આવા ભાવથી આ 7 દિવસીય યાત્રાનો પ્રારંભ કરીએ. ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી, પણ જે ભાગવતને આપણે સાંભળવું છે, પ્રારંભે એનો મહિમા સમજવો આવશ્યક છે. શ્રીમદ ભાગવતના મહિમાને ભાગવત પોતે ન બતાવે કે મારો આટલો મહિમા. આપણા મોઢે આપણે આપણા વખાણ કરીએ ને એટલે આપણે હકીકતમાં નીચે પડીએ છીએ. ઉસસે આદમી ઉપર નહીં ઉઠતા. એને આત્મશ્લાઘા કહેવામાં આવે. ઘણા પોતાના મોઢે પોતાના વખાણ બહુ કરે, બીજા કરે એનો વાંધો નહીં, તો એમાં તમારો મહિમા. તમારા મોઢે તમે તમારા વખાણ કરો એમાં હું. એક જણો પોતે પોતાનો અંગૂઠો ધોઈને પીતો હતો, એટલે કોકે પૂછ્યું કે આવું કેમ? તો કે હું મારું માધ્યમ વધારું છું. કે ભાઈ એના માટે બીજો ઉમેદવાર જોઈએ. કોક ધોઈને પીવે બરાબર, તું ધોઈને તારો. હીરાનું મૂલ્ય ઝવેરી આંકે. હીરો પોતે પોતાના મોઢે ના બોલે કે મારું મૂલ્ય કરોડોમાં છે. સુરતમાં જાઉં ને ઘણી વાર હીરાવાળા ભક્તો બધા, પછી એની ઓફિસમાં જાઉં તો એ બધા હીરાના દર્શન કરાવે. હરિના દર્શન તો કરીએ રોજ, પણ એ કે હવે હીરાના દર્શન કરો. તે અલગ અલગ કેરેટના હીરા, એમાં આવડા આવડા. પછી આમ જિજ્ઞાસાથી હું પૂછું કે આની કિંમત કેટલા લાખ? બીતા બીતા પૂછું. મને કે લાખ નહીં, કરોડ પૂછો. તો 4-4 કરોડ, 5-5 કરોડના એવા હીરા છે, એવડા એવા માંડવીના દાણા જેવા. પણ એમાંય કે જો આ 2 હીરા એક હરખા છે, પણ આની કિંમત 5 કરોડ છે, આની કિંમત 3 કરોડ. મેં કીધું એમ કેમ? તો કે આમાં વચ્ચે થોડો ડાઘ છે. સમજાણું? ગમે એવો મોટો માણસ હોય, પણ વચ્ચે એક ડાઘ આવી જાય એટલે કિંમત ઓછી થઈ જાય. કાંઈક ડાઘ આવે એટલે સમાજમાં કિંમત ઓછી થઈ જાય.
हीरा मुख से ना कहे कि लाख हमारा मोल। एम भागवतનું મહાત્મ્ય ભાગવત ન કે, એ બીજા પુરાણો કે ભાગવત પુરાણનું મહાત્મ્ય કેવું છે. એટલે સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં અને પદ્મ પુરાણમાં 7 અધ્યાયમાં શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય લખાયું છે. સામાન્ય પરંપરા એવી છે કે પ્રારંભે પદ્મ પુરાણમાં જે 6 અધ્યાયમાં ભાગવતનું મહાત્મ્ય લખાયું છે એ પ્રારંભે વાંચવાનું, એના ઉપર થોડી ચર્ચા કરવાની. વસ્તુ હોય, વ્યક્તિ હોય, સ્થાન હોય, સમય હોય, એનું મહાત્મ્ય. રૂપિયાનું મહાત્મ્ય કેવું સમજાયું, એટલે કેવા હાંચવીને રાખો છો, કેવા સરખી રીતે સમજીને એને ઇન્વેસ્ટ કરો છો. મોટા હોય નાના હોય કે આ વેડફી નાખવા માટે નથી હો બેટા, એમને રૂપિયા પેદા થતા નથી, લોહી પાણી એક કરવા પડે છે. ગમે એમ નહીં વેડફી નાખવાના, સમજી વિચારીને વાપરો. રૂપિયાનું મહાત્મ્ય, સ્થળનું મહાત્મ્ય. તીર્થમાં તમે જાઓ, બદ્રિકાશ્રમ જાઓ, કેદાર જાઓ, વૃંદાવન જાઓ, રામેશ્વર જાઓ, અહીંયા આવ્યા, અહીંયા તો મોબાઈલ મૂકો. આ સ્થાન એવું છે, અહીંયા જેટલા તમે દર્શન કરો, જેટલા તમે ભજન કરો, એનું મહત્વ છે. તીર્થોમાં આપણે દર્શન તો 10 મિનિટ કરીએ, પણ ખરીદી, શોપિંગ દરેક તીર્થમાં આ વ્યવસ્થા થઈ ગઈ છે. ત્યાંય બહેનો શોપિંગ કરવા જાય તો એના માટે 3-4 કલાક લાગી જાય. સ્થાનનું મહત્વ, સમય, અમુક સમયનું મહત્વ હોય છે. દરરોજ વહેલી સવારનો બ્રાહ્મ મુહૂર્તનો સમય ને એમાં તમે જે ભગવાનનું ભજન કરો એનું જે ફળ મળે એ પછી 9:30 વાગે તો ન જ મળે ને. નિયમ ન ચૂકાય, બરાબર, એ તો 9:30 હોય કે 10:30 થાય, નિયમ તો કરવો જ જોઈએ. પણ વહેલી સવારે બ્રાહ્મ મુહૂર્તમાં તમે જે કરો ને એનું જે ફળ મળે. અથવા તો વર્ષની અંદર મકર સંક્રાંતિ જેવા પર્વ હોય અને ત્યારે તમે દાન કરો, ત્યારે ગાયોને ખવડાવો. આપણે ત્યાં હજી મહત્વ એવું છે કે મકર સંક્રાંતિમાં દરેક ગૌશાળામાં એટલો બધો ચારો આવે, ગાયોને ખાવાનું એટલું બધું આવે, લોકો બારે એટલું, ઘણીવાર ગાયોને આફરો ચડે, એના કરતાં રૂપિયા આપી દેવા ગૌશાળામાં કે ભાઈ હવે એક દીમાં તમને 56 ભોગ મળે અને પછી અઠવાડિયું તમને કાંઈ ન મળે. એ કેવું? ત્યારે ગૌશાળામાં ક્યાંક લખાવી દેવાના કે ભાઈ આ આખા મહિનાની સેવા અમારી, કે આ 1 મહિનાની સેવા અમારી, કે આખા વર્ષની છે. પણ એ લખાવાના ક્યારે? મકર સંક્રાંતિના દિવસે. થઈ ગયું. સમય અથવા ગ્રહણ, સૂર્ય ગ્રહણ હોય, ચંદ્ર ગ્રહણ હોય, એ સમય એવો છે કે એમાં તમે જેટલું ભજન કરો અને ગ્રહણ છૂટે ત્યારે જેટલું દાન કરો એનું વિશેષ ફળ કહ્યું છે, એનું વિશેષ મહાત્મ્ય છે. તમે આમ કૂતરાને રોજ રોટલો નાખતા હોય પણ કૂતરી વયાણી હોય અને પછી એને જે તમે શીરો કરીને ખવડાવો ને એનું જે પુણ્ય છે, કારણ કે એ સમયે વયાયેલી કૂતરી ભૂખી થઈ છે, એ વખતે તમે એને ઘીનો શીરો ખવડાવો. આમ ભલે રોજ બટકું રોટલો નાખતા હોય. કયો સમય? આમ ભલે રોજ જતા હોય પણ કોક તમારું એવું નજીકનું સ્વજન અને એનું મૃત્યુ થયું હોય અને પછી ખરેખર ન જાઓ અને એ વસ્તુ ચૂકી જાઓ, અવસર ચૂકી જાઓ તો કેવું ખરાબ લાગે. છેવટે માણસ ફોન કરીને પણ એકવાર ખરેખરો કરી લે. અને આપણે ત્યાં તો એમ કહેવાય કે કદાચ લગ્નમાં કદાચ ન પહોંચ્યા તો ન પહોંચ્યા, પણ આવા સમયમાં તો
પહોંચવું જ પડે. સમયનું મહત્વ. તો એવા જે પર્વો હોય, ગ્રહણ હોય, આ બધો સમય એનું કેટલું મહત્વ છે. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણના સમયે બ્રાહ્મણ જે ગાયત્રી જપ કરે એ અનેક ગુણા બને છે, એના ગુણાકાર થાય છે ને એનું ફળ એને મળે. રીંગણા હવે 12 મહિના મળે, પણ શિયાળાના રીંગણા શિયાળાના રીંગણા છે. કેરીઓ હવે 12 મહિના મળે ને એમાં ટીનમાં પેક રસ તો 12 મહિના. બોલો, જાન્યુઆરીમાં રસ રોટલીનું ભોજન કરી શકે લોકો. અત્યારે કેરીનો રસ ટીનમાં મળે ને, ટીન પેક હોય, એસીમાં હાંચવી રાખ્યા હોય. પણ વૈશાખ જેઠની કેરી એ વૈશાખની, એની મીઠાશ, એનું મહત્વ અનેરું છે. પરમાત્માએ ઋતુ ઋતુ પ્રમાણે શાક, ફળ, ફૂલ આ બધું આપણને ઉપલબ્ધ કરાવ્યું છે. અને તે ઋતુમાં તે ફળનું, તે શાકનું, તે પુષ્પનું મહાત્મ્ય છે. તો જે વસ્તુનું, જે સમયનું, જે સ્થાનનું અને જે વ્યક્તિનું મહાત્મ્ય હોય ત્યારે એનો સદુપયોગ, કે ભાઈ સંત એનું મહાત્મ્ય જેને સમજાય તો પછી સંત પધાર્યા એના દર્શન, એના સત્સંગનો લાભ લઈ લઈએ. પણ સાધુ સંતને પણ સામાન્ય માણસની જેમ જે ગણે, એનો મહિમા ન હોય, એ કદાચ બાજુમાં બેઠો હોય તોય શું. તો એ જ રીતે આ ગ્રંથનું મહાત્મ્ય, શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં કહ્યું. આપણે સંક્ષેપમાં એનું દર્શન કરીએ. પ્રારંભે ભગવાન કૃષ્ણને નમન કરીએ. મૂળ મહાત્મ્યમાં આ શ્લોક નથી. ગીતા પ્રેસ દ્વારા જે ભાગવત પ્રાપ્ત છે એમાં પ્રારંભે આ શ્લોક ઉમેરાયો. કદાચ સ્વામી અખંડાનંદજી મહારાજે જ, પણ બહુ પ્રસિદ્ધ છે અને આ શીખવા જેવો છે, સમજવા જેવો શ્લોક છે. ભગવાન શ્રી કૃષ્ણને આપણે બહુ બધા જ વંદન કરીએ. તમને બધાને શ્લોકો આવડે છે. ચાલો બોલો, હાથ જોડો અને ભગવાન કૃષ્ણને નમન કરવાના છે, પ્રણામ કરવાના છે. આપણે સૌ ગાઈશું. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ રૂપ છે. શબ્દ તો સામાન્ય છે, પણ જો એના ઊંડાણમાં જાઓ તો રહસ્ય સમજાય. ભગવાન સદરૂપ છે, ચિદરૂપ છે, આનંદરૂપ છે. સદરૂપ છે એનો મતલબ છે અને એ જ છે અને એના હોવા થકી બધું છે. એ સત શબ્દથી જ સત્તા શબ્દ બને છે. સત્તા એટલે
આજે સરકાર સત્તામાં છે અથવા તો જેની સત્તા છે એ અર્થમાં સત્તા શબ્દ અહીંયા નથી. સત્તા એટલે હોવાપણું, એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ. પરમાત્મા સદરૂપ છે, એ છે, એ જ છે હકીકતમાં. નેહ નાનાસ્તિ કિંચન. આ બધું એની અંદર દેખાય છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી આદિ ગ્રહો, પહાડો, નદીઓ, ખેતરો, વૃક્ષો, આ બધું એની અંદર દેખાય છે. હકીકતમાં એ જ છે. જેમ ચાંદીનો કળશ હોય નક્કાશી વાળો, તો એની અંદર ઘોડા ને હાથી ને ફૂલ ને એવી બધી નકશી કરી હોય, તો એ ઘોડા, ફૂલ, હાથી એ બધું ચાંદીમાં દેખાય છે. હકીકતમાં એ ચાંદી જ છે. એ જ રીતે પરમાત્મા જ છે. આ સૂર્ય, ચંદ્ર, આ પહાડ, નદીઓ, સમુદ્ર, વૃક્ષો, આ બધું પરમાત્મામાં જ દેખાય છે. વાસ્તવ में वही एक परमात्मा એ જ વિલસી રહ્યો છે. એ સદરૂપ છે. એટલે નરસિંહ મહેતાએ ગાયું, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. બધું જ બ્રહ્મમય છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. વેદ કહે છે નેહ નાનાસ્તિ કિંચન. આજે વૈવિધ્ય દેખાય છે, હકીકતમાં દેખાય છે નહીં, ચાંદી જ છે. એમ પરબ્રહ્મ જ છે, એના સિવાય બીજું કશું નથી. એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એક તું શ્રી હરિ. જો જવે રૂપે અનંત ભાસે. એ અખિલ બ્રહ્માંડમાં, એ અખિલ બ્રહ્માંડ, એ અખિલ બ્રહ્માંડ. આવો ભાવ જેના મનમાં દ્રઢ થાય, અને ભાવ જ કરવાનો નથી, આ વાસ્તવિકતા છે. એ વાસ્તવિકના જે સ્વીકારે કે આ બધું બ્રહ્મ જ છે. સિય રામ મેં સબ જગ જાની. આ વાસ્તવિકતાને સ્વીકારે એટલે એવો જ ભાવ થાય કે બધું બ્રહ્મમય છે. ભગવાન સિવાય બીજું કાંઈ નથી, ભગવાન સિવાય બીજો કોઈ નથી. અને આ ભાવ દ્રઢ થાય એ પછી કોઈની હારે વેર કરે, એ પછી કોઈને છેતરે, એ કોઈની આગળ ખોટું બોલે. નિજ પ્રભુ મય દેખહીં જગત કેહી સન કરે વિરોધ. અને આજ વાત નરસિંહ મહેતા કહે છે, પછી સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નીરે. વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. વૈષ્ણવ ખાલી તિલક અને કંઠીથી ન થવાય. આવી ભાવના જ્યારે મનમાં જાગે તો સૌને વંદે. ભગવાનમાં વિશ્વાસ, એમ બધાનો ભરોસો કરે. તમે એનાથી છેતરાશો નહીં,
એવું નથી. તમને છેતરવા વાળા મળશે અને તમે છેતરાશો, પણ તમારા હૈયામાં આને આ જો ભાવ હશે તો મનમાં એમ થાય કૃષ્ણ ભગવાન જેમ ગોપીને છેતરતા એમ મને આની અંદર રહેલો ભગવાન છેતરી ગયો. એ મારા લાલાની લીલા છે, એ મારા નાથની લીલા. હરીને ગમે એ હાથ. રૂપિયા વયા જાય ને એનું દુઃખ નહીં, પણ એ રૂપિયા વયા ગયા એની અંદર જે તમે હોહવાવ છો ને એ પ્રાણ હરી લે છે. રૂપિયા વયા ગયા એને કારણે જે ચિંતા ને જે શોક ને એને કારણે હુઈ નથી શકતા ને ખાઈ નથી શકતા અને સામેવાળા પ્રત્યે મન બગડે છે. દેખાડી દઉં હાવ ખોટો માણસ છે, એને છેતર્યા તો એને પાપ કરવી, પાપ એને ભોગવવું પડશે, એ પાકું છે. તું હું કામ ચિંતા કરે? સામેવાળાએ બેઈમાની કરી, એ બોલીને ફરી ગયો, એને તમને છેતર્યા, એને ખોટું બોલ્યા તો એનું એને પાપ લાગશે. એના કર્મની જવાબદારી એની છે. પણ જેના મનમાં આ ભાવ દ્રઢ થયો એ સકળ લોકમાં સૌને વંદે. એટલે તુલસીદાસજી કહે છે પછી એ મિત્ર નહીં વંદે ને શત્રુ નહીં વંદે, એ સજ્જન નહીં વંદે ને અસજ્જન દુર્જન નહીં વંદે. બંદવુ સંત અસજ્જન ચરના, બંદવુ સંત અસજ્જન ચરના. દુઃખપ્રદ ઉભય બીચ કછુ બરના, દુઃખપ્રદ ઉભય બીચ કછુ બરના. મિલત એક દુઃખ દારુણ દેહી, મિલત એક દુઃખ દારુણ દેહી. બિછુરત એક પ્રાણ હરિ લેહી, બિછુરત એક પ્રાણ હરિ લેહી. બંદવુ સંત અસજ્જન ચરના, બંદવુ સંત અસજ્જન ચરના, અસજ્જન દુર્જન ચરના, દુર્જન ચરના, અસજ્જન ચરના, અસજ્જન ચરના. સંત નહીં પગે લાગુ છું, દુર્જન નહીં વંદન. કેમ? બે હરખા. એ સાધુ સંત પવિત્ર પુરુષ ભજનાનંદી ત્યાગી તપસ્વી ઈ તે અને દારૂડિયો ખોટું બોલનારો છેતરનારો હત્યા કરનારો ઈ તે તમે ઓલાને એની કોટીમાં મૂકો છો કે નહીં? બે હરખા. કેમ? તો બે દુખી કરે, બંને દુખી કરે. તુલસીદાસજી કહે છે કે હા, સંત પણ દુખી કરે અને દુર્જન પણ દુખી કરે, પણ દુખી કરવાની સ્ટાઇલ નોખી નોખી, રીત જુદી જુદી. એક જ્યારે મળે ત્યારે દુખી કરે દુર્જન, અને બીજો જ્યારે જાય ત્યારે દુખી કરે એના વિરહમાં. સાધુ પુરુષ પછી આપણે ઘેરથી જાય, સદગુરુ જ્યારે પછી આપણે ત્યાંથી વિદાય લે અથવા તો દુનિયામાંથી વિદાય લે અને દુઃખી કરે કે હે ગુરુ, હવે તમારા વગર ગોઠતું નથી. એવા કેટલાય સાધકોને હું જાણું છું, એના ગુરુ સદેહ ન રહ્યા અને એને શરીર છોડી દીધું ને પછી કેટલાય મહિના કેટલાય વર્ષ સુધી
वो संभल नहीं पाए. गुरुना ज उपदेशने याद કરીને તે પછી કથા એને કંઈક આશ્વાસન આપે. કૃષ્ણ પરમાત્મા સ્વધામ પધાર્યા ને પછી શ્રી કૃષ્ણ પરમાત્માના મુખે જ જ્ઞાનોપદેશ સાંભળી અને શ્રી કૃષ્ણ પરમાત્માની જ આજ્ઞા અનુસાર ઉદ્ધવ બદ્રિકાશ્રમ જવા નીકળ્યા. રસ્તામાં વ્રજ, યમુનાનો કિનારો, અને ત્યાં વિદુર મળે છે. ભાગવતમાં આ કથા ત્રીજા સ્કંદમાં છે. આ ભાગવતના પ્રારંભમાં કથા વિદુર અને ઉદ્ધવ મળે છે. અને ઉદ્ધવ વિદુરને સમાચાર સંભળાવે છે કે કૃષ્ણ પરમાત્મા હવે સદેહ આ ધરતી ઉપર નથી બિરાજતા. યદુવંશ ક્ષય થયો છે. કૃષ્ણ પરમાત્મા સ્વધામ પધાર્યા છે. દ્વારકા પણ સમુદ્રમાં ડૂબી ગઈ છે. ઉદ્ધવ જેવો જ્ઞાની, સામે વિદુર જેવા ભક્ત, એક બાજુ જમના વહેતી હતી, બીજી બાજુ આ બંનેની આંખમાંથી અશ્રુની ગંગા અને જમનાની ધારા સતત વહેતી હતી. પોતાના આરાધ્ય, પોતાના ભાઈ, પોતાના સખા, પોતાનો ગુરુ શ્રી કૃષ્ણ એના ઉપદેશનું સ્મરણ કરે છે, પણ તોય આંખમાંથી પેલા વિરહના જે આહુડા છે એ રોકાતા નથી. બિછુરત એક પ્રાણ હરી લે. દુર્જન જ્યારે મળે ત્યારે દુખી કરે, અને સંત જ્યારે જાય ત્યારે દુખી કરે એના વિરહમાં. પણ તુલસીદાસજી કહે છે કે હું બેન પગે લાગુ છું. બંધવ સંત અસજ્જન ચરના, દુઃખપ્રદ ઉભય બીચ કછુ બરના. તમારી જોવાની દ્રષ્ટિ જ્યારે આવી સમતાયુક્ત થઈ જાય ત્યારે તમારું મન રાગ અને દ્વેષથી મુક્ત થઈ જાય. કેટલું સુંદર સમજાવે છે તુલસીદાસજી કે સમ પ્રકાશ તમ પાંખ દુહુ નામ ભેદ વિધિકીન, સસી શોષક પોષક સમુજી જગ જસ અપજસ દીન. અજવાળિયાના 15 દિન, અંધારિયાના 15 દી, ચંદ્રમાના કળાનો તમે સરવાળો કરો તો એક જ હરખો થાય, પણ અજવાળિયામાં એ કળા વધતી રહે અને અંધારિયામાં એ કળા ઘટતી રહે. જેમાં વધે છે એ અજવાળિયાને આપણે સારું માનીએ, એ સમય સારો, માણસની સમૃદ્ધિ વધતી રહે, ભાગ્ય વધતા રહે, એનો પ્રોગ્રેસ થતો રહે તો આપણને સારું લાગે. અને બીજામાં તો કે કળા ઘટતી રહે છે, અંધારિયું. ચંદ્રમા પછી નાનો 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 થતો જાય અને એક સમય એવો આવે કે દેખાય જ નહીં. અમાવસ્યા, અમાસ, તો એને બહુ આપણે સારું ન ગણીએ. સારા કામ કરવાની વાત આવે તો અમામાં નહીં, હવે પછી રાખો. સસી શોષક પોષક સમુજી જગ જસ અપજસ દીન. કોકને જશ આપ્યો ને કોકને અપજશ, એટલે કે અજવાળિયું હારું અને અંધારિયું એટલું હારું નહીં. આમ તો સુદની એકાદશીથી માંડીને પૂનમ અને પછી વદની પાંચમ સુધી એ વિશેષ જ્યોતિષીઓ એ દિવસોને વધારે મહત્વ આપે ને.
કારણ કે એમાં ચંદ્રમાની કળાઓ વિશેષ રૂપે વિશેષ માત્રામાં હોય. પણ તમે સુદ પક્ષની ચંદ્રમાની કળા અને કૃષ્ણ પક્ષની વદની ચંદ્રમાની કળા એ બેનો આમ ટોટલ કરો ને સરવાળો તો એક જ હરખો થાય. એટલે કે છે સમ પ્રકાશ તમ પાંખ દુહુ. પાંખ પક્ષ. સમ પ્રકાશ તમ પાંખ દુહુ નામ ભેદ વિધિ કી. આ શુક્લ પક્ષ, આ કૃષ્ણ પક્ષ. સશિસો શક પોષક સમુજી જગ જસ અપજસ દીન. અને એમ પણ કહે છે કે જેમ સમુદ્રની અંદરથી મંથન કરતા સુધા અમૃત પણ પ્રગટ થયું અને સુરા મદિરા પણ પ્રગટ થઈ, એમ સુધા સુરા સમ સાધુ અસાધુ. સંસાર સમુદ્રમાંથી જ બે પ્રગટ થાય છે. સાધુ પણ આ સંસારમાંથી જ મળે છે અને દુર્જન પણ આ જ સમાજમાંથી ઊભો થાય છે. સુધા સુરા સમ સાધુ અસાધુ. તો જ્યારે બધું જ બ્રહ્મમય છે, સીતારામમય છે, શ્રી કૃષ્ણમય છે, આ સમજણ પાકી થાય અને પછી જે ભાવ દ્રઢ થાય એમાં સદભાવ. સૌને વંદન. જેમ તુલસીદાસજીએ વંદના પ્રકરણ તો બહુ લાંબુ લખ્યું છે રામચરિતમાનસના બાલકાંડમાં. તો નરસિંહ મહેતાએ પણ કહ્યું સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. કોની નિંદા કરવી? મારા ભગવાનની. કારણ કે ભગવાન સિવાય બીજું કોઈ છે જ નહીં. સવિતાને એમ લાગે કે હું કવિતાને કંઈક કહી દઉં, કવિતાને એમ લાગે એ કોઈક બીજાની પાસે સવિતાની નિંદા કરે. સવિતા કવિતા જેવું કાંઈ નથી. નેહ નાનાસ્તિ કિંચન. ભગવાન જ છે, શ્રી કૃષ્ણ જ છે. એટલે કોઈની નિંદા નહીં કરવી, કોઈના પ્રત્યે દ્વેષ નહીં. સૌને વંદન. તો માત્ર કંઠી અને માળાથી તિલકથી વૈષ્ણવ ન થવાય. આવી ભૂમિકા બને તો વૈષ્ણવ. તો સત, સતથી સત્તા. સત્તા એટલે એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ. પરમાત્મા જ છે, એ જ પરમ અસ્તિત્વ છે. પરમાત્મા સિવાય હકીકતમાં કશું નથી. જે કંઈ દેખાય છે પરમાત્મામાં દેખાય છે અને બધું પરમાત્મા સ્વરૂપ છે. ચાંદીના કળશમાં જે નકશીકામ કર્યું હોય એ નકશીકામમાં દેખાતા હાથી, ફૂલ એ બધું ચાંદીમાં જ છે અને ચાંદી રૂપ જ છે. એમ જે કંઈ આકાર પ્રકાર વિકાર દેખાય છે એ બધું પરમાત્મામાં જ છે અને પરમાત્મા સ્વરૂપ જ છે.